પવિત્ર શ્રાવણ માસની વિશિષ્ટ ઉજવણી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે કરતા ડોક્ટર કાજલ નિર્મલા ભરતરાવ અને પરિવાર। મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત કંઈક વિશિષ્ટ રીતે અને સમાજ ઉપયોગી થાય એવો સંકલ્પ ડોક્ટર કાજલ નિર્મલા ભરતરાવ દ્વારા કરાયો। ડોક્ટર રાવ યુવાન સમાજસેવક, પત્રકાર, યોગ, રેકી, આયુર્વેદ, કુદરતી ઉપચાર, એક્યુપ્રેશર તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત છે, જેઓને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, યોગ વર્લ્ડ રેકોર્ડ જેવા આંતરરાષ્ટ્રીય એવોર્ડ સાથે ઘણા રાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળેલા છે। નિઃશુલ્ક સમાજ સેવા, નીડર પત્રકારત્વ, ગુણવત્તાસભર શિક્ષણ અને સ્વસ્થ સમાજ એ જેમનું ધ્યેય છે, એમના દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિવ આરતી, દર્શન અને પ્રસાદનો લાભો મળે એ માટેનું બીડું ઝડપાયું। તેમણે સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ, નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જિલ્લા શાખા આણંદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો શ્રી જનકભાઈ પટેલ અને શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા સહર્ષ સ્વીકાર કરાયો। આ સંકલ્પના ફળ સ્વરૂપે દિવ્યાંગ વિદ્યાર્થીઓને શ્રી સાંઈબાબા સંકુલમાં આવેલા મહાદેવજીની સાંજની આરતીનો, સંકુલના અન્ય મંદિરોના દર્શન તેમજ કથા, રસપાન, કીર્તન અને ભોજન પ્રસાદનો લાહવો અપાયો, જેનો સમગ્ર ખર્ચ રાવ પરિવાર દ્વારા અપાયો। આ વિશિષ્ટ ઉજવણીમાં જાગૃતિબેન મહેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને પ્રમુખ જાગૃત મહિલા સમાજના ભારતીબેન પટેલ, સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સંસ્થા પરિવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ પ્રસંગે ડોક્ટર રાવ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાંધલી ખાતે બની રહેલી હોસ્ટેલ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપવા માટે સમાજને નમ્ર અપીલ પણ કરી। હર હર મહાદેવ। શ્રાવણ માસ પવિત્ર માસ કહેવાય છે। આપણે બધા પોતપોતાની ઈચ્છા અનુસાર અને યથાશક્તિ દર્શન, કીર્તન, ધ્યાન, જપ કરતા હોય છે। આખો એ મહિનો છે એ શિવ ભક્તિનો મહિમા આપણે ગાતા હોય છે, પણ વિઝ્યુઅલી ચેલેન્જડ અને ફિઝિકલી ચેલેન્જડ બાળકો જે છે એમને જો દર્શન કરાવીએ, એમને જો સત્સંગનો, કીર્તનનો લાભ આપીએ તો આપણે કંઈક વિશિષ્ટ રીતે એમને સાથે રહીને સરસ ભક્તિ કરી શકીએ એવો વિચાર મને આવ્યો। તો સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ છે એમાં જનકભાઈ સાહેબ છે, એમનો સંપર્ક કર્યો। નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ છે એમાં મહેન્દ્રભાઈ, જાગૃતિબેન, ભારતીબેન એ લોકોનો સંપર્ક કર્યો અને એક વિનંતી કરી કે આપણે તો દર્શન કરીએ છીએ, લાભ લઈએ છીએ, પણ આ બાળકોને એક પવિત્ર લાભ મળે એ માટે એક પહેલ કરીએ તો કેવું। આના પાછળનો આશય એ જ છે કે વિઝ્યુઅલી ચેલેન્જ અને ફિઝિકલી ચેલેન્જ બાળકો પણ ભક્તિભાવથી પૂર્ણ હોય છે, એમને એક તક મળે તો ઘણા ખીલી શકતા હોય છે। એમની તાજેતરમાં જ એક હોસ્ટેલ બનવા જઈ રહી છે ખાંધલી ખાતે, એમાં પણ આપણે ઉદાર હાથે જેનાથી જે થઈ શકે સહયોગ કરીએ એવી વિનંતી અને એક પવિત્ર ભાવથી આપણે બાળકોને સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના કેમ્પસમાં આવેલા તમામ મંદિરમાં દર્શન કરી શકે, સત્સંગનો લાભ લઈ શકે, આરતી કરી શકે એવું એક આયોજન કર્યું છે અને આપ સૌને હું વિનંતી કરું છું કે આ સંસ્થાને થઈ શકે એટલો યથાયોગ્ય સહકાર કરવા વિનંતી। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મંગળવાર છે અને અમારા રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના બાળકો એમની શિવ ભક્તિ જોઈને અમારા કાર્યકર્તા અને સહયોગી એવા ડૉક્ટર કાજલબેન રાવને એવો વિચાર આવ્યો કે આ બાળકોને લઈ જઈને હું શિવ આરતી કરાવું અને એમને બધા તમામ કેમ્પસના ઈશ્વરના દર્શન કરાવું। તો આ ભક્તિભર્યા માહોલનો લાભ લઈ અને બાળકોને ભોજન સાથેની મજા કરાવવા માટે આ બેને ગોઠવેલો કાર્યક્રમ છે।